પ્રશ્ન નંબર 5 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ જે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે પણ ઓળખાય છે વિરુદ્ધ વર્સિસ આપાત પ્રકાશની આવૃત્તિ એટલે કે એફ સાથેનો ઢાળ એટલે કે સ્લોપ એમ મૂલ્ય આપેલું છે જેટલું મળે છે પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો એટલે કે આપણને એચનું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલાં જે છે સમીકરણ લખીએ કે મહત્તમ ગતિ ઉર્જા કે ઈ મેક્સ બરાબર E-φ0. હવે મહત્તમ ગતિ ઉર્જાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સરખાવતું સૂત્ર EV0 છે. ઈનું મૂલ્ય કેટલું છે HF φ0નું મૂલ્ય છે HF0. હવે V0 માટે જ આપણે વાત કરીએ તો Hના છેદમાં E અને F માઇનસ Hના છેદમાં E F0 આ તરીકે લખાય છે. હવે આ જ સમીકરણને y બરાબર mx વત્તા c સાથે સરખાવીએ તો ઢાળનું મૂલ્ય આપણને કેટલું મળે છે hના છેદમાં e બરાબર છે. તો ઢાળ m બરાબર hના છેદમાં e મળે બરાબર. આ c જે છે એ તમારું જે છે y ઇન્ટરસેપ્ટ એટલે કે y ને ક્યાં છેદે છે આ પ્રમાણેનો ગ્રાફ જે છે બુકમાં તમારે આપેલો છે આ રીતે. તો આ જે ઢાળ છે એ તમારો છે hના છેદમાં e અને આ જે છે તમારું y છેદન બિંદુ એ તમારું છે માઇનસ hના છેદમાં e. ઓકે, તો હવે જે છે એચના છેદમાં ઈ બરાબર ઢાળ. આપણે એચનું મૂલ્ય જોઈએ છે તો એમ ઇન્ટુ ઈ એટલે કે ઢાળનું મૂલ્ય અને ઈ સાથે ગુણાકાર કરીએ તો ઢાળ ગુણ્યા ઈ બરાબર કેટલું આવે છે 6.59 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. હવે આમ જોવા જઈએ તો એચનું મૂલ્ય જે છે એ એના સાથે સમતુલ્ય જ છે 6.625 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ બરાબર છે. ઓકે, પ્રશ્ન નંબર 6 એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 લખી દેવું 3.3 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિ એટલે કે F નો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. તો V0 શોધવાનું છે. સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરીએ કે આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય કેટલું છે 3.3 ગુણ્યા 1014 અને આ ધાતુ પર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ઉત્સર્જન તો થશે કારણ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આપાત આવૃત્તિનું પ્રકાશ જે છે આવૃત્તિનું મૂલ્ય જે છે કેટલું છે વધારે છે. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું છે. તો ફરીથી આઇન્સ્ટાઈનનું સમીકરણ કેમેક્સ બરાબર E-φ0 E એટલે કે HF φ0 એટલે HF0. બંનેમાં H કોમન છે બહાર કાઢો. મહત્તમ ગતિ ઉર્જાને સ્ટોપિંગ પોટેન્શિયલને સાંકળતું EV0. હવે V0 જોઈએ છે તો E જે છે ફરીથી આ બાજુ લઈ જાઓ H જે છે કોમન F માઇનસ F0 છેદમાં E બરાબર છે. મૂલ્ય મૂકવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે આપણને 2 વોલ્ટ બરાબર છે. પ્રશ્ન નંબર 7 એક ધાતુનું કાર્ય વિધેય કેટલું છે φ0 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? તો 4.2 જેટલું અથવા તો એના કરતાં વધુ આવે તો કરી શકે, એનાથી ઓછું આવે તો કોઈ સંજોગોમાં કરી શકે નહીં. તો કાર્યવિધેય છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તરંગ લંબાઈ આપેલી છે. ફરીથી ફોટોનની ઉર્જા E બરાબર HF, તરંગ લંબાઈ હોવાથી hc/λ લખીશું. ઉર્જા મળે છે આપણને અહીંયા E બરાબર hc અને તરંગ લંબાઈ જે આપણને જૂલમાં મળી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીશું કાર્યવિધેયમાં છે તો એ આવે છે 3.76. તો આપણે જોઈએ છે કે 4.2 જેટલું તો જરૂર છે, 3.76 જેટલું આપવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં બરાબર છે. ઓકે, પ્રશ્ન નંબર 8 હવે જે છે એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ એટલે કે F આપાત થાય છે તેની સપાટીમાંથી 6 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા તો V લખી દઈશું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, મહત્તમ ઝડપ એટલે V મેક્સ લખી દેવું. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ F0 કેટલા હશે? ફરીથી આઇન્સ્ટાઈનના સમીકરણ મુજબ કેમેક્સ બરાબર E-φ0 E બરાબર HF φ0. મહત્તમ ગતિ ઉર્જા કે છે તો 1/2 mv² HF φ0. હવે આપણે જે છે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે તો φ0 સાથે શું આવે છે HF0
બરાબર છે. તો હવે 50 ને સાઈડ પર રાખો. બરાબર છે, એટલે કે આને આ તરફ લઈ આવો 1/2 mv² આ બાજુ, તો ઋણ ધન થઈ શકે અને ધન ઋણ, તો HF -1/2 mv² આવી ગયું. બરાબર છે. હવે જે છે આ બંને તરફ H છે જેને આપણે કેન્સલ કરી દીધો, તો F0 કેટલા આવે? F -mv² ના છેદમાં 2H. બરાબર છે. તો દળ M જે છે આપેલું છે, V max જેનું મૂલ્ય ઓકે F0માં આ છે આપણું આપાત આવૃત્તિ, સોરી, તો આવૃત્તિ આપેલી છે 7.21 × 1014. એમ દળ કેટલું છે ઇલેક્ટ્રોનનું? તો 9.1 × 10 - 31. Vmax જે આપેલો છે 6 × 10 5, એનો પણ શું કરવો? વર્ગ 2. અને H શું છે? પ્લાન્કનો અચળાંક. બરાબર છે. હવે જે છે આને સોલ્વ કરતા આપણને કેટલું મૂલ્ય મળે છે? 4.738 × 1014 હર્ટ્ઝ. ઓકે.